તો ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જે પ્રાપ્ત થઈ રહ્યા છે બનાસની બેન ગેનીબેન કે જેમના પર તમામની નજર હતી તે જીતી ગયા છે, જંગી વિજય તેમણે પ્રાપ્ત કર્યું છે। કોંગ્રેસમાં તેમણે પ્રાણ ફૂંક્યા છે। જે પ્રકારથી ભાજપને ચિંતા હતી પરંતુ કોંગ્રેસને આશા હતી અને આ તમામની વચ્ચે તમામ ડિબેટ્સમાં પણ ચર્ચાનો વિષય ગેનીબેન હતા અને તે જીતી ચૂક્યા છે। તો આપણી સાથે રાજકીય વિશ્લેષક હરિભાઈ જોડાયા છે। હરિભાઈ, તમારી સાથે જે તમામ બાબતો પર ચર્ચા કરું તેમાં સૌથી મહત્વની બાબત ગેનીબેન કે જેમના પર સૌ કોઈની નજર હતી, જે લડ્યા છે, જે રીતે લડ્યા છે, પ્રશંસા કોંગ્રેસની સાથે સાથે ભાજપે પણ કરી છે, તેમની જીત લઈને શું કહેશો? મને લાગે છે ગુજરાતમાં 26 બેઠકોમાંથી એક પણ બેઠક જો કોંગ્રેસ જીતે તો એ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા તો માનનીય ગૃહમંત્રી અમિત શાહને માટે નાલેશી રૂપ છે। આ બહુ ક્લિયર હતું અને ગેનીબેને પોતાની જીત અંકિત કરાવીને ઘણા બધા સંકેતો આપ્યા છે અને એણે શી ઇઝ અ રિયલ ફાઇટર। અને આમાં હું એવું માનું છું કે ગેનીબેને એક જે પ્રકારે જીત મેળવી છે એ ઘણી વખતે આગળ પાછળ થયા અને બનાસકાંઠાની અંદર ડેરીનું આખું તંત્ર એટલે કે શંકર ચૌધરીનું આખું તંત્ર એ કામે વળ્યું હતું। જે વિધાનસભાના અધ્યક્ષ હોય અને બંધારણીય હોદ્દા ઉપર બેઠા હોય, જે પ્રચાર ન કરી શકે, એમની સામે પણ રેખાબેન ચૌધરીનો પ્રચાર કરવાની જે આખી ફરિયાદો થઈ હતી એ એમને પણ છે ને એ મને લાગે છે લપડાક મળી છે। અને હું એમ માનું છું કે કોંગ્રેસને માટે આ ફરીને રિવાઇવલનો એક આખો સમય આવી રહ્યો છે। રાષ્ટ્રીય કક્ષાએ જુઓ કે ભારતીય જનતા પાર્ટી પોતાની મેળે અત્યારે જે આંકડાઓ આપણે જોઈએ છીએ એમાં છે ને એને પોતાની મેળે બહુમતી નથી મળતી અથવા તો ગઈ વખત જેટલી બેઠકો એને નથી મળતી। ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીને 303 બેઠકો મળી હતી અને 272 બેઠકો તો બહુમતી માટે જરૂરી છે। તો એ સંજોગોની અંદર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નરેન્દ્ર મોદીની જે ભાષા લોકોએ નિહાળી અને આ વખતે જે રીતે ઇન્ડિયા ગઠબંધન ફાયર બ્રાન્ડ તરીકે લડ્યું એને કારણે મને લાગે છે કે એનું રિવાઇવલ થયું છે। ગેનીબેનની જો હું વાત કરું, કોંગ્રેસમાં તે ઇક્કો સાબિત થયા, હુકમનો ઇક્કો સાબિત થયા, જે રીતે લડ્યા અને પોતાના બલબૂતા પર લડ્યા। લોકોએ પક્ષને વોટ આપ્યો કે પછી ખાલી ગેનીબેનના નામ પર વોટ આપ્યો તે પણ ખૂબ જ મહત્વનું છે, કારણ કે જે અન્ય ઉમેદવારો છે તેમાં પણ તેમણે કહી શકાય ને જોશ અને જુસ્સો એમણે એકલાય તે પ્રાણ ફૂંક્યા હોય તેવું લાગી રહ્યું છે। મને લાગે છે ગુજરાતમાં પહેલી વખત મને છે ને એવું લાગ્યું કે કોંગ્રેસ લડી રહી છે અને કોંગ્રેસના ઉમેદવારો પણ લડી રહ્યા હતા। જો કે કોંગ્રેસને પોતાના ઘરમાં જ જે એના હિતશત્રુઓ બેઠા હતા એ લોકો જેમને ટિકિટ મળી અને પછી છે ને એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા એવા લોકોને પીછાણી શકી નહીં, અથવા તો ધારો કે સુરતનો જે ઘટનાક્રમ બન્યો અથવા તો અમદાવાદ પૂર્વનો જે ઘટનાક્રમ બન્યો એ આપણે બધા જાણીએ છીએ। પણ કોંગ્રેસ એઝ અ પાર્ટી પહેલી વખત ગુજરાતની અંદર લડતી હોય એવું લાગ્યું। એનામાં એક ફાયર જોવા મળ્યો। ભલે એ જીત્યા ન જીત્યા એ જુદી વાત છે, 5 લાખની લીડથી અમારા બધા ઉમેદવારો જીતશે એવો જે દાવો હતો એ તો છે ને બહુ ઓછા માટે 5 લાખની લીડ આવી એ અને જેની આવી એ આપણને અપેક્ષિત જ હતું કે CR પાટીલ કે અમિત શાહ કે ધારો કે રૂપાલા કે એમના માટે તો એ આવશે જ, જેમ કે સ્વાભાવિક હતું। પણ કોંગ્રેસ આ વખતે લડી અને કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીની સામે એક મોટો પડકાર ફેંક્યો। ગેનીબેન એ પોતે ફાયર બ્રાન્ડ લીડર તરીકે ખરા પણ એ પાર્ટીના નેતા પણ છે, એટલે કે પાર્ટી પણ એના માટે ધારો કે કામ કરી રહી હતી, એ બાબતને કોણ નકારી શકે? એમની પાર્ટીમાં પણ ગદ્દાર હતા, ત્યાં પણ છે ને ત્યાંના ધારાસભ્ય જે હતા એ પણ છે ને એને પણ એની ભારતીય જનતા પાર્ટી એની સાથે ગોઠવણ કરી લીધી હતી, છતાં ગેનીબેન જીતે એ બહુ મોટી વાત કહેવાય। બિલકુલ। અચ્છા, હવે ગેનીબેન જીત્યા એ ભાજપ ભલે જીતી ગઈ હોય, આપણે કહીએ કે ભાજપે મોટા ભાગની તમામ બેઠકો તે જીતી છે, પરંતુ એક બેઠક બનાસકાંઠાની જે કોંગ્રેસના ગેનીબેન, બનાસકાંઠાના બેન ગેનીબેન જીતી ગયા, તે ભાજપ માટે કેટલી મોટી હાર, ભલે જીતી પણ આમ હારી। હું તો માનું છું કે ગુજરાતમાં મેં કહ્યું ને કે એક બેઠક પણ જો કોંગ્રેસ જીતે તો એ મોદી શાહને માટે નાલેશી છે। એ પોતાનું ઘર સાચવી શક્યા નથી। રાષ્ટ્રીય કક્ષાએ આખી જુદી વાત છે, પણ હું એક સંકેત જરૂર આપીશ કે હવે એનડીએમાં એક બિખરાવ જોવા મળશે। બિલકુલ। હવે આપણે વાત કરીએ ઇન્ડિયા ગઠબંધનની। જે પોલ્સ હતા, જે પ્રકારની વાતો કરવામાં આવતી હતી, જે પ્રકારથી એવી કોઈ આશા નથી કે ઇન્ડિયા ગઠબંધનના જે અત્યારે જે આંકડા આટલા પણ આવ્યા છે ને એ આવશે,
પણ છતાં પણ જે આંકડા આવ્યા છે તે તેમના પોતાના માટે પણ ચોંકાવનારા છે, તમામ એક્સપર્ટ માટે પણ ચોંકાવનારા છે. કઈ રીતે જુઓ છો, શું ફેક્ટર કામ કરી ગયું ઇન્ડિયા ગઠબંધન માટે? મને લાગે છે લોકો લડી રહ્યા હતા, અને બીજું કે ઇન્ડિયા ગઠબંધનનો મેસેજ લોકો સુધી પહોંચ્યો, આ એક બહુ મહત્ત્વની વાત છે. બીજું, હું ઓપિનિયન પોલ કે એક્ઝિટ પોલમાં બહુ માનતો નથી, બહુ પ્રામાણિકપણે કહું તો. એટલે એ રીતે એ જે આંકડાઓ આપતા હતા એના કરતાં હું તો હંમેશા કહેતો રહ્યો છું કે 4 જૂને જે પરિણામ આવે એ સાચું. બિલકુલ બિલકુલ. હવે આપણે યુપીની વાત કરી લઈએ. ઉત્તર પ્રદેશ એક એવી કહી શકાય કે ત્યાંની જે વાત કરવામાં આવે, જો ઉત્તર પ્રદેશ જીતશો તો તમે લોકસભાની ચૂંટણી છે તે જીતશો. દ્વાર કહેવામાં આવે છે ઉત્તર પ્રદેશના, અને ઉત્તર પ્રદેશને લઈને મોદીએ પણ એટલી જ મહેનત કરી છે, રાહુલ ગાંધીએ પણ મહેનત કરી છે, કોંગ્રેસ, ભાજપ, બીજા પણ જે વાત કરવામાં આવે જે પાર્ટીઓ છે, અખિલેશ હોય, તમામ લોકોની નજર ઉત્તર પ્રદેશ પર હોય છે, આખા દેશની નજર ઉત્તર પ્રદેશ પર હોય છે. અને એ ઉત્તર પ્રદેશમાં જેવી એક્સપેક્ટેશન ભાજપને લઈને હતી, મોટા મોટા ચહેરાઓને લઈને હતી, સ્મૃતિ ઈરાની હોય કે પછી બીજા બધા હોય, તે એક્સપેક્ટેશન પ્રમાણેના આંકડા નથી જોવા મળ્યા. હરિભાઈ, કેમ આવું થયું? કારણ કે ઉત્તર પ્રદેશમાં તો યોગીનું પણ એટલું નામ છે, જે મુદ્દાઓ હતા, જે કામ કરવામાં આવ્યું છે તે કામ પણ એટલા બધા થયા છે, તો પછી આવું કેમ થઈ ગયું ઉત્તર પ્રદેશમાં? કામ કયા થયા છે એ જરા સાચા અર્થમાં જોવું પડે. દાવાઓ ઘણા થયા છે. બીજું, ભગવાન શ્રી રામ એ તો બધાના રામ છે. ભારતીય જનતા પાર્ટીનો એક ઠરાવ હતો કે અમે અધ્યાદેશ લાવીને રામ મંદિરનું નિર્માણ કરીશું, પણ અડધા પડધા રામ મંદિરનું નિર્માણ કર્યું, અને એ છે ને ઇલેક્શનમાં એનો લાભ લેવા માટે ચારેય શંકરાચાર્યોની જે હરિભાઈ, આ મુદ્દા નથી લાગતા કે આ મુદ્દા જ ખાલી નડ્યા હોય, કંઈક બીજું પણ કન્ક્લુઝન જો જોવા જઈએ. એનું કારણ છે કે આ મુદ્દાઓ જે હતા એ મુદ્દાઓ ચાલ્યા નહીં. બીજા જે મુદ્દાઓ હતા, એકતા જે હતી, ધારો કે અખિલેશ અને રાહુલ પહેલાં પણ ભેગા થયેલા, પણ એ વખતે એ ચાલ્યા નહીં. પણ પછી ધારો કે આ વખતે જે રીતે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ એમની એ રીતે ચાલ્યા, તો એને કારણે મને લાગે છે કે એમણે એક સારી છાપ મૂકી, અને એ લોકો સુધી મેસેજ પહોંચ્યો. રાહુલ ગાંધીને આનો યશ એટલા માટે આપવો પડે કે રાહુલ ગાંધીની કન્યાકુમારીથી કાશ્મીર અને મણિપુરથી મુંબઈની જે યાત્રા થઈ એની સાથે લોકો જોડાયા અને એક મેસેજ પહોંચ્યો. બીજું જે બહુ મહત્ત્વનું છે કે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો અથવા તો ઉમેદવારો લોકસભાના, એ છે ને 400ની વાત કરીને બંધારણ બદલવું છે એની વાત કરતા હતા. એને કારણે પણ છે ને એનું રિએક્શન સામાન્ય પ્રજામાં કે આ તો અનામત કાઢી નાખવા માગે છે. અને ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા RSSની તો એ ભૂમિકા જ છે કે આર્થિક અનામત હોવી જોઈએ, એમ કે આ જાતિગત અનામત ન હોવી જોઈએ. એટલે આ ઇન્ડિયા ગઠબંધન એ લોકો સુધી પોતાની વાત પહોંચાડી શક્યું, એટલે જ ને મને લાગે છે કે એને ત્યાં આગળ ઉત્તર પ્રદેશમાં ફાયદો થયો. બિલકુલ, ભલે પ્રચાર સમય ન લાગતો હોય, પરંતુ જે સાચી ખબર છે તે પરિણામ આવે ત્યારે જ ખબર પડે. તો જે પ્રકારથી પરિણામ આવ્યા છે તેને લઈને પણ આપણે ચર્ચા કરી કે શું કારણ છે, તમામ પાર્ટીઓના જે આંકડા છે તેની પાછળનું કારણ શું છે. કેમેરા પર્સન હિરેનની સાથે લુબના ખાન, ન્યૂઝ 18 ગુજરાતી.